સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ₹50 લાખ મેળવવા માટે એક વ્યક્તિએ પોતાનું જ અપહરણનું નાટક રચ્યું હતું। 12 મે 2026ના રોજ જિગ્નેશ તળાવિયા ગુમ થતા તેની પત્નીએ ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પતિના મોબાઈલમાંથી પત્નીને ₹50 લાખની ખંડણી માંગતો મેસેજ અને જાનથી મારી નાખવાની ધમકી મોકલવામાં આવી હતી। આરોપીએ પોતાને અપહરણકર્તાઓએ બાંધી રાખ્યો હોય તેવો નકલી વિડીયો બનાવી પત્નીને મોકલી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે આ કેસ ઉકેલવા સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી। 15 મે 2026ના રોજ ગુમ થયેલો જિગ્નેશ ગોધરાની શિવ હોટેલમાંથી સહી સલામત મળી આવ્યો હતો। પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે માથે ચડેલા દેવા ચૂકવવા માટે જિગ્નેશે પોતે જ આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું। પોલીસને ગેરમાર્ગે દોરી સમય અને સરકારી સંસાધનોનો બગાડ કરવા બદલ જિગ્નેશ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 217 અને 233 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે। જી સાહેબ, ગત તારીખ 12/6/2026ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિની મિસિંગ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલી। ત્યારબાદ જિગ્નેશભાઈના મોબાઈલ ફોન પરથી તેમના પત્નીને ₹50 લાખ રૂપિયાની ખંડણી માંગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ, તેના બદલામાં ₹50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ ડી સ્ટાફ સહિતની તમામ ટીમો કામે લાગી ગયેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે મેસેજ છે એ મેસેજ કરનાર વ્યક્તિ ઉજ્જૈન પાસે મધ્યપ્રદેશ ખાતે હોવાનું જાણવા મળેલું અને તાત્કાલિક ટીમો બનાવી ઉજ્જૈન ખાતે રવાના કરવામાં આવેલ। આ સાથે જ હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો। ત્યારબાદ એક વધારાનો વિડીયો જિગ્નેશભાઈના મોબાઈલ પરથી રિફ્લેક્ટ થયેલો, જેમાં તેને બાંધેલી હાલતમાં હોવાનું અને તાત્કાલિક પૈસા જમા કરાવવા બાબતની ધમકી આપવામાં આવેલી। આ વિડીયોના આધારે હ્યુમન રિસોર્સિસના આધારે અને બાતમીદારોના નેટવર્કના આધારે આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી। તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતાં જિગ્નેશભાઈ મળી આવેલા। તેની પૂછપરછ કરતાં જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું અને આ સંદર્ભે ઉત્તરાયણ પોલીસ દ્વારા જિગ્નેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા અને ખોટા મેસેજ આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાહેબ, આમાં કેટલા લોકો કોઈ સામેલ હતા કાવતરામાં? નહીં, આ કાવતરામાં કોઈ અન્ય વ્યક્તિનો સમાવેશ થયેલો નહીં, ફક્ત અને ફક્ત જિગ્નેશભાઈ દ્વારા જ આ તમામ ઘટનાને ઉપજાવી કાઢી અને તે બાબતની આખી સાજિશ રચવામાં આવેલી।